ભરૂચના પાનોલી ખાતે ગૌરક્ષકો ફરી વિવાદમાં એક ઇસમને ઢોરમાર મારતા પોલીસ દ્વારા 307 જેવો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો। પાનોલી પોલીસ મથકમાં માહિતી મળી હતી કે ભરણ ગામ ખાતે એક પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ હતી। ચાલકને ઈજાઓ પહોંચી હતી। ગાડીના પાછળના ભાગે કુર્તાપૂર્વક પાછળ બાંધેલા હતા, જેની માહિતી આધારે પાનોલી પોલીસ ભરણ ગામ ખાતે પહોંચતા દિણોજ ગામ તરફ જતા માર્ગ પર પાળિયા વગા પાસે પિકઅપ ગાડી ખાડામાં ઉતરીને પલટી મારી જોવા મળતી હતી। પોલીસે જોતા ગાડીના પાછળના ખીચોખીચ રીતે બાંધેલા 11 બાછડા મળી આવ્યા હતા, જેને પાણી કે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી। ગાડીમાં કુલ 2 ગીર ગાય અને 1 જર્સી ગાય હતી। 8 વાછરડા મળી આવ્યા હતા। ત્યારબાદ તેઓના વકીલ બિલાલ કાગજી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવેલ। તેઓના અસીલ ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવ્યો હતો। ગૌરક્ષકના નામે હિંસક પ્રવૃત્તિ આચરતા ગૌરક્ષકો બેફામ બની કાયદાની એસી કે તેસી કરી બેફામ બન્યા હતા। હાલમાં ભરણથી દિયોદર જવાના રસ્તે કહેવાતા માથાભારે ગૌરક્ષકોએ ટેમ્પો ચાલક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। જીવલેણ હથિયારો વડે હુમલો કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલકના સંબંધીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા હતા। ફરિયાદીના વકીલ દ્વારા પણ કહેવાતા ગૌરક્ષકો બેફામ બની હિંસક પ્રવૃત્તિ આચરી કાયદો હાથમાં લઈ બેફામ બન્યા હતા। ત્યારે બાજુમાં પોલીસ જાતે ફરિયાદી બની ગૌરક્ષકોની તરફેણ કરતી હોવાના આક્ષેપ પણ ફરિયાદીના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા હતા। ફરિયાદમાં જણાવેલા આરોપીઓ વારંવાર આવા ગંભીર પ્રકારના કૃત્યો કરતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। ગુલામ મોહમ્મદ હાજી મુલતાની। ઘટના એ બની હતી કે મારો ભત્રીજો જંફાઓથી ગાડી લઈને ટેમ્પોનો ડ્રાઈવર હતો। ગાડી લઈને નીકળ્યો ત્યારે ગૌરક્ષકોએ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે। જીવલેણ હુમલા કરવાવાળા નેહાબેન પટેલની ટીમ છે। તેની અંદર નેહા પટેલ છે, ભરત ભરવાડ છે, નીરવ પટેલ છે, ભરત વેસણો છે, વિક્રમ જે અમારા જંફાઓનો રહેવાસી છે, જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે, જય પટેલ નાગરાજ છે વગેરે 10 થી 15 જણાનો એ લોકોનો ટોળો હતો। 3 ગાડીઓ હતી સાથે, એ લોકોએ હુમલો કર્યો છે। અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે, પથારી બંધ છે। પોલીસ ફરિયાદ કરી છે, પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી। અમારી માંગ છે કે કોઈ સારા વ્યક્તિને તપાસ આપે, જેથી અમે આગળ જવાનું કરીએ। આજ રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને 307, 323, 324 અને 114 મુજબની ફરિયાદ કરી છે, પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટીમે અન્ય લોકોના પણ નામ કીધા છે, પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપીઓ છે તેમના નામ કર્યા નથી। અને ફરિયાદની હકીકતને એ જોતા પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। અને કાયદાકીય રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પણ પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી। અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે। અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બેરહમીપૂર્વક માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં 307 અને 870નો ગુનો નોંધાયો છે। અને આ ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોલવાનો કાયમ પ્રયત્ન કરે છે। એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે। અને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી। કાયદો કાયદાનું કામ કરશે, જે ગુનો કરશે, ગૌ હત્યા કરશે એને કાયદો પકડે, એરેસ્ટ કરે, એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે, એમાં કોઈને કોઈ વાંધો નથી। આપણે કાયદાને સમર્થન કરવાનું હોય, પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે। આ મોબ લંચિંગ જેવો છે ને આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે। અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ડમાં બીજો મણકો તૂટી ગયો છે, ગળામાં ફ્રેક્ચર છે, હાથમાં ફ્રેક્ચર છે, 2 ઓપરેશન થઈ ચૂક્યા છે, 2ને એમરેજ થઈ ગયો છે। અને આવા કિસ્સામાં પોલીસ શું મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો, એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને ઇનિશિયેટિવ કરી છે। અને હાલમાં જે આરોપી પથારીવશ છે, જેના પર 2 ઓપરેશન થયા છે, તેમને પણ પોલીસે સતર્કતા કરીને એકદમ ઉતાવળ દેખવીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે। એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જ્યારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ, માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ। અને હાલ આરોપીને કોઈ અતોપતો લાગ્યો નથી ને પોલીસનો રવૈયો આરોપીઓને તરફેણમાં જ છે અને ગૌરક્ષકોને બચાવવાના તમામ પ્રયત્નો કાયદાકીય રીતે એને છટક પાડી કાયદાનો દુરુપયોગ કરી રહી છે સત્તાનો। એટલે ઘરવાળા સાથે અમારી ચર્ચા અને વાત થઈ છે, અમે એના માટે આગળ પગલાં લઈશું અને આ તપાસ LCB કાં તો કોઈ નિષ્પક્ષ અને તટસ્થ અધિકારી સમક્ષ કરવાની માંગ છે। અને આરોપી તરત તાત્કાલિક પકડાય તે અંગે અમે આવેદનપત્ર આપવાનો પ્લાન કરી રહ્યા છે। અને આના માટે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરવામાં આવશે કે આવા કહેવાતા જે ગૌરક્ષકોના નામે લોકો આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમને કાયમી ધોરણે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે ને પાસા જેવા કડક
પગલાં લેવામાં આવશે. આ બેન એક હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. નેહા પટેલની ઉપર અસંખ્ય અપહરણ, કિડનેપિંગ, મારામારી, 307ના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. એટલે કાયદો વ્યવસ્થા જળવાય એ સૌથી મહત્વની વાત છે.